નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આજે આપણી સાથે એક એવા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ઉપસ્થિત છે જેમણે ભારતભરમાં ગુજરાતનું નહીં માત્ર પણ રાજકોટનું ગૌરવ વધાર્યું છે. એવા રોનકભાઈ શાહ આપણી સાથે ઉપસ્થિત છે, જેમણે છે ને MBBSની એક્ઝામ પછી જે પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની એક્ઝામ છે એમાં ભારતભરમાં 29મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે આ એક્ઝામ માટે લગભગ 70,000થી 80,000 જેટલા વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપેલી હતી. એ તો છે કે ઘણું અઘરું હતું. આ એક્ઝામની જે આખી જર્ની હતી એ બી ઘણી અઘરી હતી અને સાથે સાથે મારા માટે થોડું અણધાર્યું પણ હતું આ રિઝલ્ટ, કારણ કે મને લાગતું નહોતું કે આટલું સારું હું કરી શકીશ. તો જે આખી પ્રોસેસ હતી એ 8થી 9 મહિના સુધી મારે સતત વાંચતા રહેવું પડ્યું હતું. 10-12 કલાક હું દિવસનું વાંચવાની ટ્રાય કરતો હતો અને સાથે જે સ્ટ્રેસ હોય એ તો છે જ. એની કારણે બહુ લાંબી અને બહુ અઘરી જર્ની રહી છે, પણ કારણ કે આટલું રિઝલ્ટ આવ્યું છે તો હું બહુ જ ખુશ છું કે મેં જેટલી મહેનત કરી એટલું મને સામે એનું મળ્યું છે રિટર્ન. કેટલા સમયથી તમે કરતા હતા તૈયારીઓ આ એક્ઝામ માટેની? હા, એટલે હું મારું MBBS જે છે એ 2024માં જાન્યુઆરીમાં ખતમ થયું, તો પછીથી હું ફેબ્રુઆરીમાં ઘરે આવી અને ત્યારથી વાંચવા બેસી ગયો હતો. એટલે 8થી 9 મહિના સુધી મેં તૈયારી કરી હતી એક્ઝામની. નવેમ્બરમાં એક્ઝામ હતી. એટલા બધા ટાઈમથી તમે જે તૈયારી કરતા હતા તો વચ્ચે બોર થઈ જતા હોય, થાકી જતા હોય, સ્ટ્રેસ લાગતો હોય, સ્ટ્રેસ દૂર કરવા માટે શું કરતા? જી, જ્યારે બી મને એવું લાગે સ્ટ્રેસ કે બહુ સ્ટ્રેસ વધી ગયો છે તો મને મ્યુઝિક સાંભળવાનો શોખ છે, તો હું વધારે બને ત્યાં સુધી મ્યુઝિક સાંભળવાની ટ્રાય કરતો, અથવા તો વોકિંગમાં કે કંઈ વોકિંગમાં જતો કે એક્સરસાઇઝ કરતો, કોઈ થોડી ફિઝિકલ એક્ટિવિટી કરવાની ટ્રાય કરતો જેનાથી સ્ટ્રેસ ઓછો થઈ જાય. અને એની સિવાય ટીવી શોઝ જોવાનું કે કોઈ વચ્ચે મૂવી જોવાનું કે એવું કંઈ પણ હું ટ્રાય કરતો, તો એ બધાથી મને ઘણું સારું રહેતું હતું, સ્ટ્રેસ રિલીવ થઈ જતો હતો. આટલા બધા ફિલ્ડ છે એમાંથી તમે આ જે ડૉક્ટરનું ફિલ્ડ જ કેમ પસંદ કર્યું કે હું આ જ ફિલ્ડમાં આગળ વધીશ એમ? 10મા સુધી મને બહુ ક્લેરિટી ન હતી, પણ પછી મેં સાયન્સ લીધું હતું અને મારા ઘરમાં મને ગર્વ છે આ વાતનું પણ કે બધા લોકો ડૉક્ટર છે. મારા પપ્પા, મારે 2 મોટી બહેનો છે એ લોકો બી ડૉક્ટર છે, મારા મોટા જીજુ છે એ બી ડૉક્ટર છે. તો એ બધાને જોઈને મને પ્રેરણા મળી અને મેં જોયું કે એ લોકો જેમ દર્દીઓને ટ્રીટ કરે છે તો એની કારણે કેટલો બદલાવ આવે છે અને બધા લોકોની લાઈફમાં કેટલો ફરક પડે છે. તો એ જોઈને મને થોડું થયું કે મારે બી આ લોકોની જેમ પ્રેક્ટિસ કરવી છે, એટલે મેં ડૉક્ટર બનવાનું નક્કી કર્યું. તમારો આગળનો પ્લાન શું છે? મતલબ કે આ MBBSની એક્ઝામ ક્લિયર થઈ ગઈ, હવે આ પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની થઈ ગઈ, પછી આગળ બીજું શું વિચારેલું છે ફ્યુચર માટે? એટલે અત્યારે મેં વિચાર્યું છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન મારે ઇન્ટરનલ મેડિસિનમાં કરવું છે બ્રાન્ચમાં. એની પછી આગળ આ 3 વર્ષનો કોર્સ પતશે, એની પછી ઘણી બધી સુપર સ્પેશિયાલિટીઝમાં સ્પેશિયલાઇઝ કરી શકાય છે. તો એ જેમ હું ભણીશ એમ હું વિચારું છું, આશા રાખું છું કે મને ખબર પડશે કે વધારે શેમાં ઇન્ટરેસ્ટ છે અને એ પ્રમાણે હું નક્કી કરીશ કે મારે આગળ કઈ બ્રાન્ચમાં સુપર સ્પેશિયાલિટી કરવી. બિલકુલ, તમે ડૉક્ટર બની જ ગયા છો અડધા તો, અને હવે આગળ જે ડૉક્ટર જ બનવાના છો, તો કાંઈ ટિપ્સ આપો બધાને કે શું કહેવા માગો છો તમે? હું એટલું કહેવા માગીશ કે અત્યારનું જે જીવન છે એ થોડું વધારે પડતું જ સ્ટ્રેસફુલ થઈ ગયું છે અને બેઠાડું પણ થઈ ગયું છે મારી જનરેશન માટે ખાસ કરીને. તો બને એટલું આપણે ફિઝિકલ એક્ટિવિટી કરવાની ટ્રાય કરીએ, વોકિંગથી લઈને કોઈ બી એક્સરસાઇઝ કે કોઈ સ્પોર્ટ્સ રમવાની ટ્રાય કરીએ, તો એનાથી આપણી શારીરિક સ્વાસ્થ્યતા અને જે આપણે મેન્ટલ હેલ્થ કહીએ, માનસિક હેલ્થ છે, એની પર પણ બહુ સારો અસર થાય છે. તો મારા પ્રમાણે સૌથી અગત્યનું એ જ છે કે આપણો ખોરાક બને એટલો સારો હોય, જે બને એટલું હેલ્ધી ડાયટ આપણું હોય અને એટલી જ એક્સરસાઇઝ હોય આપણી લાઈફસ્ટાઈલમાં. બીજું મતલબ ડૉક્ટર બનીને તમે કંઈ નક્કી કર્યું, તમારા કંઈ સિદ્ધાંત એવા કે હું ડૉક્ટર બન્યા પછી જે આ એક સિદ્ધાંત પકડી રાખીશ કે આ સિદ્ધાંત ઉપર જનરલી ડૉક્ટરો બધા 24/7 વર્કિંગ કરતા હોય, બધા એટલા બધું કામ કરતા હોય છે, તો તમારો એવો કંઈ સિદ્ધાંત કે કંઈ એવું તમે નક્કી કર્યું હોય, ધાર્યું હોય કે આ જ કરીશ એમ? જી, એટલે અમારે જ્યારે અમે ભણવાનું સ્ટાર્ટ કરીએ ત્યારે હિપોક્રેટિક ઓથ વિશે અમને કહેવામાં આવે છે કે જે બધા બનતા ડૉક્ટર્સ જે લેવાની હોય અને અમુક બેઝિક પ્રિન્સિપલ્સ હોય આપણે જે મેડિકલ પ્રેક્ટિસ છે એના. તો એમાંનો પહેલો એવો છે કે એ કહે છે કે ડુ નો હાર્મ. એનો મતલબ કે તમે કાંઈ સારું ના બી કરી શકો કોઈ પેશન્ટ માટે, તો પહેલી વસ્તુ એ છે કે એમના માટે કાંઈ ખરાબ ના થાય એનું ધ્યાન રાખો. એમને હેલ્થને કે કોઈ બી રીતે તમે એમનું ખરાબ નથી કરતા, એમને કાંઈ ડેમેજ નથી થતું. તો મારા પ્રમાણે સૌથી વધારે અગત્યનું એ છે કે
ટ્રીટમેન્ટ આપીને કોઈને સારું આપણે ના કરી શકીએ ટ્રીટ, તો એટલીસ્ટ એ ધ્યાનમાં રાખીએ કે એમની હેલ્થને વધારે હાર્મ નથી થતું, એમને ખરાબ વધારે નથી થતું. તો દર્શક મિત્રો, આજે આપણી સાથે રોનક શાહ ઉપસ્થિત હતા, જેઓ મેડિકલ ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે અને બધી સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપે તેવી આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ સાથે ભારતનું પણ અન્ય દેશોમાં પણ નામ રોશન કરે તેવી પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને હું તમારાથી વિદાય લઉં છું હવે. ત્યાં સુધી જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.